રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 21મા સમૂહ લગ્ન યોજાયા। 32 યુગલોએ ભાડિયાની પાવનધરા પર પ્રભુતામાં પગલાં માંડ્યા। ભાડિયા મુકામે ધોરણ 9-10માં પ્રવેશ અંગે કરાઈ મોટી જાહેરાત। તો અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ પરમારને ઉત્તર ગુજરાત સહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું। કલાકાર ગુલાબ ચાંગેચા દ્વારા ડીજેના તાલે દાંડિયા રાસની રમઝટ બોલાવી। વિગતે વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાટિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 21મો સમૂહ લગ્ન સૌનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં રાધનપુરના ભાડિયા મુકામે 32 યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં પાડી લગ્ન વિધિ અનુસાર ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી દાતાઓ દ્વારા ભેટ આપી તેમજ દાતાઓ દ્વારા પાણી ચા તેમજ ભોજન તેમજ મંડપ છાસનું વિતરણ કરવામાં આવ્યું કે જેના અનુસંધાને લાલદાસ મઢી મહંત શ્રી કરશનદાસ બાપુ, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પ્રમુખ શ્રી રણછોડભાઈ તેમજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના તમામ સભ્યોએ તેમજ અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ તેમજ રત્નાભાઈ ચાચાણી, ગોવિંદભાઈ પરમાર સિનાડ, પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ રમેશભાઈ પરમાર સિનાડ તેમજ આરડી પરમાર જાખેલ તેમજ પ્રવીણભાઈ મગાભાઈ પરમાર તેમજ ગુલાભાઈ કલાકાર તેમજ સમાજના આગેવાનો, યુવાઓ, વડીલો આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શાંતિમાં રહેશો અને જે અહીંયાથી આપણને આદેશ આવે એ આદેશનું આપણે પાલન કરશું એટલે શાંતિ રાખશું। આજે આ 21મો સમૂહ લગ્ન સમારોહ અહીંયા ભાડિયા મુકામે જે સુંદર આયોજન કર્યું છે એમાં આ સભાના અધ્યક્ષ આદરણીય ગણપતભાઈ અને જેને અહીંયા આપણે રાધનપુરમાં જે હનુમાન મઢીના મહંત આદરણીય શ્રી કરશન બાપુ પણ આપણી વચ્ચે આપણને આશીર્વાદ આપવા આવ્યા છે। બીજા અન્ય એ આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ અને વાલા બાળકો, સૌ પ્રથમ તો હું આ રોહિત સમાજ નો કાયમના માટે ઋણી છું, કારણ કે તમે પહેલેથી મારા ઉપર ઋણ ચડાવી દીધું છે એટલે તાળીઓ પાડજો એકવાર। તો મને તમે અહીંયા આ વિધાનસભામાં કામ કરવાની જવાબદારી આપી છે અને એ શિક્ષણ માટેની વાત હોય તો હું તમને અહીંયા આ જનમેદની વચ્ચે ખાતરી આપું છું કે શિક્ષણનું જે કાર્ય હોય હું અહીંયા અમારે રમેશભાઈ અને આ બધા લોકો અમે સાથે મળીને એ કુબેરભાઈ ડિંડોર સાહેબ પાસે ગયા હતા કે ભાઈ આ શિક્ષણની વાત છે અને જ્યારે અહીંયા આપણું બિલ્ડિંગ પણ તૈયાર થઈ ગયું છે તો એ શિક્ષણમાં આપણે ફાઇલ મૂકી છે અને અહીંયા જે આપની કમિટી છે એને વિનંતી કરું કે અવારનવાર આવીને એને આપણે ઉઘરાણી કરવી પડશે, કારણ કે એને હલાયા વગરનો દાઢે એટલે આપણે નવા સત્રથી જ આનો કાર્ય ચાલુ કરવાનું છે। તો અત્યારથી આપણે જેને જરૂર પડે ત્યાં આવીને એનો કાર્ય આપણે આગળ વધારવાનું છે। એમાં લવેંગજી ઠાકોર તરીકે ખાતરી આપું, તમારે જે કંઈ જરૂર પડે એ હું આપની વચ્ચે બંધાયેલો છું અને એ ખાતરી આપીશ અને તમારું જે કાંઈ કાર્ય છે એ હું કરવા બંધાયેલો છું। એમાં હું એક નહીં, એ કુબેરભાઈ ડિંડોર હોય, આપણા કીર્તિસિંહ વાઘેલા હોય, મુખ્યમંત્રીને મળીને પણ એ આપણે આ આપણું કામ છે એ કરવા આપણે બધા બંધાયેલા છીએ, કારણ કે શિક્ષણનો જમાનો છે, શિક્ષણનો જમાનો છે, કોમ્પ્યુટર યુગ આવી ગયો છે, એટલા માટે આપણે બધાએ શિક્ષણમાં પૂરેપૂરો રસ લઈશું। પણ બીજો મારે ખાસ એ વિનંતી કરવાની છે નવદંપતીઓને કે જેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એને પરમાત્મા અને આ બાપુના આશીર્વાદ મળી રહે, એમનું જીવન સુખમય, તંદુરસ્ત, નિરોગી રહે અને જે એનો ગૃહ આશ્રમ છે એ ફળે ફીલે એવી હું ખૂબ જ એમને આશીર્વાદ આપું છું। પણ એક સાથે વાત કરું છું, ઘણા સમાજના
ઘણા આગેવાનો આ સમાજના મળ્યા છે, રોહિત સમાજના. તો મહેરબાની કરીને વ્યસનને ત્યાગીએ અને શિક્ષણને અપનાવીએ તો આપણો ઉદ્ધાર થવાનો છે. બોલો રોહિત સમાજની જય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें